નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય ગુજરાતીમાં ગીત 11 બા એકલા જીવે વિશે અભ્યાસ કરીશું. બા એકલા જીવે નો સાહિત્ય પ્રકાર છે ગીત, જેના લેખક છે મુકેશ જોશી. મુકેશ જોશીનો જન્મ 2/10/1964 થયો હતો. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક 3 તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને સૈયદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મુકેશ જોશીનો પરિચય. ત્યાર પછીના પેરેગ્રાફમાં આપણે જોઈશું કે બા એકલા જીવે ગીતમાં બાની મનોવેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આ ગીતનો મૌખિક સાર હું તમને કહીશ. તો જોઈએ. બાનો વર્તમાન એકલતાથી ભર્યો છે. વર્ષોથી બા એકલા જીવે છે અને પોતાની એકલતાને સહન કરે છે. તેમના જીવનરૂપી છત પર સુખ જતું રહ્યું છે. બા પોતાના ફાટેલા સાડલા સાથે નિશાસા નાખે છે, અથવા તો બા પાસે એકલવાયા જીવનમાં નિશાસો નાખવા સિવાય કશું જ રહ્યું નથી. મિત્રો, બાને આશા છે કે વેકેશનમાં એમના દીકરા એમની પાસે આવે અને એમની સાથે રોકાય. એ માટે દીકરાના સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી થાકીને બા પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે. પણ એમના પતિ છે એમનું મૃત્યુ થઈ ગયું હોય મિત્રો. હવે એ તો ફ્રેમમાં મઢાયેલા હોય, એટલે કે એમનો ફોટો દિવાલ ઉપર ચિપકાવેલો હોય છે. એ દાદા છે એટલે કે એ પતિ છે એ પત્નીનું એટલે કે બાનું સુખ છે એ જોઈ શકતા નથી, એનું દુઃખ જોઈ શકતા નથી કે એના દુઃખના આંસુ લૂછી પણ નથી શકતા. આમ બાની આંખમાંથી આંસુ ટપકે છે. બાનો ભૂતકાળ મિત્રો ખૂબ સુખદ અને આનંદમય હતો. વેકેશન પડતા સંતાનો પરિવાર તેમની પાસે આવતા ત્યારે બાને એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યો માળો બાંધતા. એટલે કે વેકેશનમાં જ્યારે બાળકો આવતા
ત્યારે એમનું ઘર આનંદથી છલકાઈ જતું. નાના નાના બાળકો ઘરમાં દોડધામ કરીને રમતા, સંતા કુકડી રમે અને રમતા રમતા એકાબીજા પકડાઈ જતા. બા પણ એમના પર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ કરતા. રસગુલ્લાની ચાસણી જેમ મીઠી હોય એવી જ રીતે બા છે એ બાળકોને મીઠો મધુર પ્રેમ છે એ વરસાવતા હતા અને બાળકોને એમના માતા પિતાને એટલે કે બાના દીકરા અને વહુને, દીકરી જમાઈ એમના છોકરાઓને સુખડી ભાવે એ માટે બા છે એ પોતાના આનંદ સાથે સુખડી બનાવી અને ઘી પરોસી બાળકો અને દીકરા અને વહુને ખવડાવતા. લાંબા સમય પછી એટલે કે વેકેશનમાં ભાઈ બહેન સાથે બેસીને સુખના હિંચકા ખાતા અને વાતચીતો કરતા. બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતા એટલે કે સ્વાવલંબન બનવાનું. આમ જોઈએ તો એમના ઘરમાં એટલે કે બાના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનો માનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજ્વાળતો હતો. આ હતો મૌખિક સાર. હવે મિત્રો હું તમને પુસ્તકમાંથી આ ગીતની એક એક લીટી છે એ સમજાવીશ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. વિદ્યાર્થી મિત્રો, અહીં બાની મનોવેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે કે બા છે એમના જીવનમાં દીકરી, જમાઈ, દીકરા, વહુ, એમના બાળકો હોય છે. એમના પતિ છે એમનું મૃત્યુ થઈ ગયેલું હોય છે, પણ દીકરી સાસરે છે અને દીકરો છે એ દૂર શહેરમાં નોકરી માટે વસેલ છે. એટલે કે છે કે બા અહીં એકલા થઈ ગયા છે, એટલે કે એકલું જીવન છે એ વ્યતીત કરે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. શું કહે છે કે બાનું જે જીવન છે એના જીવનના જે વર્ષો છે એ એકલતાના છે. એટલે કે આ એકલતામાં બા સતત જીરવી રહ્યા છે, એટલે કે પોતાની એકલતાને જીરવે છે, સહે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. શું કહે છે કે જેવું વેકેશન પડે છે અને વેકેશનમાં બાના દીકરા, વહુ અને એમના સંતાનો, દીકરી, જમાઈ અને એના સંતાનો બધા જ આવે છે. એટલે કહે છે કે ઘર સંતાનોથી ગુંજી ઉઠે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. એટલે કે છે કે દીકરો છે એ શહેરમાં રહે છે, પતિનું મૃત્યુ થઈ ગયું છે, દીકરી સાસરે છે, એટલે બા એકલા જીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીએ. એટલે કે બા છે એને એટલા વર્ષો એકલતા જ સતત સહેવી પડે છે. એટલે કે બાને વર્ષો વર્ષ સુધી એકલતા સતત સહેવી પડે છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. એટલે કે વેકેશન આવે છે અને બાનું ઘર છે એ સંતાનોથી ગુંજી ઉઠે છે. રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. શું કહે છે મિત્રો કે જ્યારે વેકેશન પડે છે અને દીકરી, વહુ, જમાઈ, દીકરો બધા ઘરે આવે છે ત્યારે રસગુલ્લાની ચાસણી જેવી મીઠી હોય છે. અહીં રસગુલ્લાની ચાસણીનું ઉદાહરણ આપેલું છે બાના વહાલમાં, બાના પ્રેમમાં, કે જેવી રીતે રસગુલ્લાની ચાસણી મીઠી અને મધુર હોય છે એવી જ રીતે બાનું વહાલ એટલે કે બાનો પ્રેમ છે એ છોકરાઓ પ્રત્યે નીતરતો હોય છે, એટલે કે વહેતો રહે છે. દોડાદોડી સંતા કુકડી સહુ પકડાઈ જાતા. શું કહે છે કે બાળકો આવે છે બાના ઘરમાં એટલે દોડધામ મચી જાય છે ચારી જગ્યાએ, હા હા હોકારો, દોડાદોડી. બધા છોકરાઓ ભેગા થઈ અને વિવિધ પ્રકારની રમતો રમે છે. એ બધી જ રમતોમાં એક સંતા કુકડી એટલે કે આપણી ભાષામાં કહીએ તો થાપોદા રમે છે. રમતા રમતા બધા
પકડાઈ જાય છે. ભાઈ ભગીની, ભગીની એટલે બહેન, ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખનો હિંચકો ખાતા એટલે કે સુખ સમૃદ્ધિમાં રાચવું. શું કહે છે? ઘણા બધા વર્ષો પછી ભાઈ અને બહેન એટલે કે વેકેશન પડે છે, બાની ઘરે આવે છે અને ત્યાં ભાઈ બહેન ભેગા થાય છે. ભાઈ બહેન ભેગા થાય છે અને સુખ દુઃખની વાતો કરે છે અને સુખ સમૃદ્ધિમાં રચ્યા પચ્યા રહે છે. એટલે કે લાંબા સમય પછી ભાઈ બહેનનો મિલાપ થાય છે, એકાબીજાના ઘરની સુખ દુઃખની વાતો કરે છે અને પોતાની સુખ અને સમૃદ્ધિમાં ડૂબેલા રહે છે. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે. શું કહે છે કે વર્ષ દરમિયાન એકવાર જ્યારે એમના પૌત્ર પૌત્રીઓ, નાતા નાતીઓ આવે છે, દીકરા વહુ, દીકરી, જમાઈ, દીકરો બધા આવે છે, ત્યારે બા છે એ બધાને ભાવતી મિષ્ટાન વાનગી બનાવે છે, જેમ કે સુખડી. સુખડી પણ કેવી? તો કે રૂખી સુખી નહીં, પણ એમાં ઘી રેડી રેડીને બા બધાને પ્રેમથી પરોસે છે, એટલે કે પ્રેમથી ખવડાવે છે. શા માટે? તો કે વર્ષો પછી એમનું ઘર હર્યું ભર્યું રહે છે, એટલે બા છે એ આનંદ અને ઉલ્લાસ સાથે પોતાનો હેત, પોતાનો પ્રેમ એ બાળકોમાં વરસાવે છે અને મીઠી મીઠી વાનગીઓ બનાવી જેમ કે સુખડી અને ભરપૂર ઘી સાથે બાળકો આરોગે છે, એટલે કે ખાય છે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. આ પંક્તિનો અર્થ મિત્રો એવો થાય છે કે બા પોતાના સંતાનોને એવું શીખવે છે. શું? તો કે સ્વાવલંબી જીવન જીવતા શીખવાડે છે કે પોતાનું કાર્ય પોતે જાતે જ કરવું જોઈએ. પોતાનું જીવન વ્યક્તિએ પોતાને અનુસાર જ જીવવું જોઈએ, કોઈ ઉપર વ્યક્તિએ આધાર રાખવો જોઈએ નહીં. એટલે આ પંક્તિમાં બા છે એ પોતાના સંતાનોને સ્વાવલંબી જીવન જીવવા પ્રત્યે પ્રેરે છે. સુખનો સૂરજ છાનો માનો, જલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. સુખનો સૂરજ છાનો માનો, જલતો ઘરના દીવે. શું કહે છે કે અચાનક જ સુખનો સૂરજ એટલે કે અચાનક જ સુખનો સૂરજ ઉગે છે. કેવી રીતે? તો કે વેકેશન આવે છે અને અચાનક જ બધા દીકરા, વહુ, દીકરી અને જમાઈ બાના ઘરે આવે છે અને એક નવો જ જલતો દીવો એટલે કે નવો જ પ્રકાશ ફેલાય છે, એટલે કે બાના જીવનમાં આનંદ ને ઉલ્લાસ એટલે કે સુખ આવે છે. સુખ સમૃદ્ધિ એના ઘરમાં પ્રવેશે છે. કાળ કુહાડી ફરી કપાયા, વેકેશનના ઝાડ. શું કહે છે? કાળ કુહાડી એટલે કે કાળરૂપી સમય ફરી પાછો આવે છે. વેકેશનના ઝાડ એટલે કે છુટ્ટીના સમયગાળામાં એ કુહાડી ફરી વળે છે. શું કહે છે? સુખનો સૂરજ છાનો માનો, જલતો ઘરના દીવે. એટલે કે જ્યારે વેકેશન પડે છે, બાળકો બધા ઘરે આવે છે અને બા આનંદ ઉલ્લાસમાં રાચે છે, એટલે કે ખુશ થઈ જાય છે, એટલે કહેવાય છે કે એના ઘરમાં સુખ ને સમૃદ્ધિ પ્રવેશે. પણ કાળરૂપી કુહાડી એટલે કે જેવું જ વેકેશન પૂરું થઈ જાય છે અને આ કાળરૂપી કુહાડી ઝાડવા ઉપર ફરી વળે છે, એટલે બા કહે છે કે એમનું જીવન છે એ દુઃખમાં વેરાઈ ગયું. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે. શું કહે છે કે બાનું જે આંગણું છે એના આંગણામાં એટલે કે એના ઘરમાં એક પણ પંખી હવે ચણતું નથી. એટલે કે વેકેશન પડતાની સાથે જ જ્યારે બધા જતા રહે છે ત્યારે બા છે એ કહે છે એક પણ બાળક એના પ્રેમને તરસે છે. એટલે કે હવે એક પણ બાળક એના ઘરમાં રહ્યું નથી. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. એટલે કે સુખના દિવસો જતા રહ્યા. શું કે છે? વેકેશન પૂરું થાય છે અને બાના જીવનમાંથી સુખના દિવસો છે એ જતા રહે છે. સુખડીનો પાયો દાઝેલો, શેમાઈ ઘી રેડે. શું કહે છે કે બા છે જ્યારે બાળકો એના ઘરમાં આવે છે પ્રવેશે છે ત્યારે બા સુખડી બનાવે છે. સુખડી બનાવતા બનાવતા એ વધારે શેકાઈ જાય છે, એટલે કહે છે કે હવે એ ઘી શેમાં રેડે, કે હવે તો ઘરમાં કોઈ રહ્યું જ નથી, ખાવા પીવા માટે કોઈ છે જ નહીં, તો સુખડી કોના માટે બનાવે?
બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે. શું કહે છે કે બા છે એને તો બધાના સપનાઓનું ધ્યાન રાખ્યું છે, પણ બાના સપના છે એ કોણ પૂરા કરે, કે બાનું તો કોઈ ધ્યાન રાખતું જ નથી. જ્યારે બધા જ વેકેશનમાં બાના ઘરે આવતા ત્યારે બા બધાના સપના સાકાર કરતા, ભાવતું ભોજન બનાવતા, ગમે તેવી રમતો રમવા દેતા, કોઈ પાસે કામ ન કરાવતા, જેવું ગમે તેવું જીવન જીવતા હતા. પણ બાની શું ઈચ્છા છે, બાની શું તમન્ના છે, એના વિશે તો કોઈને વિચાર છે જ નહીં. કે બાની ઈચ્છા છે કે બધા એની સાથે કાયમ માટે રહે. પણ દીકરાઓ છે એને તો શહેરનું વાતાવરણ ગમે છે, એને તો ગામડામાં આવવું પસંદ જ નથી હોતું. જેવું જ વેકેશન પડે છે તો 1-2 વર્ષ બાને ત્યાં વેકેશનમાં આવે છે, ફરી પાછા વેકેશનમાં બાને ત્યાં આવવાને બદલે એ તેમના પત્ની અને બાળકો સાથે બીજે ફરવા માટે જતા રહેવાનું આયોજન કરે છે, પ્લાન બનાવે છે. એટલે બા કહે છે કે મારું જીવન એકલું છે, એટલે કહે છે કે મારા સપનાનો તો કોઈ વિચાર કરતું જ નથી. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે. શું કહે છે કે બાનો સાડલો છે એ ફાટેલો તૂટેલો છે, એમાં પોતાનું દુઃખ એ સમેટી લે છે, એમાં એ નિશાસા નાખે છે. કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો. શું કહે છે, રોજ બાને રોજ એવી ઈચ્છા છે, રોજ એવી તમન્ના છે કે કમસે કમ એક ટપાલી તો આવે, એની જ હું રાહ જોઉં છું. ટપાલી આવે અને એના બાળકો વેકેશનમાંથી આવે છે, એ સંદેશો એને મળે. આ સંદેશાની બા છે, એટલે કે આ ટપાલની બા છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. શું કહે છે, બા જ્યારે દરવાજામાં બેસી અને આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, પણ ટપાલી પાસે કોઈ ટપાલ આવતી નથી. બાને જોઈને ટપાલી નીચું મસ્તક કરીને ચાલ્યો જાય છે અને બા છે એ ફરી નિશાસો નાખે છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. બા છે એ નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે જે મૃત્યુ પામેલા એમના પતિ છે, જે ફ્રેમમાં મઢાયેલા છે, એટલે કે દિવાલ પર ફક્ત પતિનો ફોટો જ ચિપકાયેલો છે, એ ફોટા પાસે જાય છે, એટલે કે એના આંખોમાં આંસુ લઈ અને ત્યાં જાય છે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું દુઃખ છે એ ફોટા પાસે, એટલે કે ફોટાને જોઈ એની સામે વ્યક્ત કરી શકીએ છીએ, એને બતાવી શકીએ છીએ, પણ ફોટામાં રહેલ વ્યક્તિ દુઃખને સાંભળતું નથી, સમજતું નથી, આપણા આંસુ લૂઈ શકતું નથી. એવી જ રીતે એમના પતિ છે, એટલે કે દાદા છે, એ એમની પત્ની એટલે કે બાના આંસુ લૂછી શકતા નથી. સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ. મિત્રો, અહીં આપણને બાના ગીતમાં સબરીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સબરીજીને ખબર છે કે રામ અહીં આવશે અને એને મારે ભોજન આરોગવાનું છે, ભોજન પીરસવાનું છે. એ માટે સબરી રોજ છે એ બોર વીણીને લઈ આવતા હતા અને પોતે ચાખી ચાખી અને એ બોર સાચવીને રાખતા કે જો રામ આવે અને એને જ્યારે એ બોર પીરસે તો એ બોર ખાટા ન નીકળે. એટલા માટે સબરીજી પોતે ચાખી ચાખીને બોર રામને આપતા હતા. આમ એની જે તપસ્યા છે, એટલે કે રામને આવવાની, રામને બોર ખાવાની એની તપસ્યા પૂરી થાય છે અને એ તપસ્યાનું ફળ સબરીજીને મળી જાય છે. પણ બાને એ તપસ્યાનું ફળ અહીં મળતું નથી. બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. શું કહે છે, બાના આંસુ બોર બોર, એટલે કે બા છે એ ચોધાર આંસુ એ રડે છે. બા છે એ ચોધાર આંસુ એ રડે છે, પણ અહીં એમના રામ એટલે કે એમના બાળકોના બાળકો, દીકરી, એમના સંતાનો આવતા નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. શું કહે છે મિત્રો આ પંક્તિમાં, કે જીવતરથી ગભરાવી મૂકી,
જે મોતથી પણ ન બીવે, એટલે કે જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજ એકલતાથી જિંદગી ગભરાવે છે. કે જે વ્યક્તિને મોતનો ભય નથી, એટલે કે બા છે એને મોતનો ભય નથી, પણ ભય છે સૌથી વધારે તો કે શેનો? તો કે આ એકલતાની જિંદગીનો. આ એકલતા ભરી જિંદગી એને ગભરાવે છે, બીવડાવે છે. તો મિત્રો, આ કાવ્ય, આ ગીત છે એ અહીં પૂર્ણ થાય છે. નમસ્કાર.